અહીંયા ધોરણ 10 અને 12 વિદ્યાર્થી ભાઈ બહેનોની તિલક વિધિ આપણે પૂર્ણ કરી છે. વિદ્યાર્થીઓમાંથી અવાજ થવો જોઈએ નહીં. આપણે સરસ મજાની પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કર્યું છે. કહેવાય છે કે જ્યારે તિલક કરવામાં આવે રણ મેદાને જ્યારે સૂરવીર ચડતો હોય ત્યારે ખૂબ ખૂબ એની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે વિજય કરીને આવે, પણ સાથે અવાજ નહીં જોઈએ છે. જ્યારે રણ મેદાને સૂરવીર ચડતો હોય છે તેની પાસે વિજયની અપેક્ષા હોય છે. વિદ્યાર્થીઓ અમારા સૂરવીરો છે, બધા તમને બોર્ડની પરીક્ષામાં મોકલીએ છીએ, તમને પણ તમારી પાસે અપેક્ષા છે. તો એ અપેક્ષાના અનુસંધાનમાં કહી શકીએ છીએ કે ફક્ત શસ્ત્રો સાથે જવાથી યુદ્ધ મેદાનમાં જીતાતું નથી. કે કહી શકાય છે કે ભરોસા ઈશ્વર પર है तो भरोसा ईश्वर पर है तो लिखा है तकदीर में वो ही पाओगे. अगर भरोसा ईश्वर पर है तो तुम्हारी तकदीर में जो लिखा है वही पाओगे. अगर भरोसा खुद पे है, भरोसा खुद पर है तो ईश्वर वही लिखेगा जो तुम चाहोगे. તમે ધારો તો તમારા કિસ્મતને પણ બદલી શકો છો. એ તમારામાં એટલી તાકાત છે. અને સાથે કુમારિકાઓના આશીર્વાદ પણ આપણી પાસે છે, શિક્ષકોના આશીર્વાદ પણ છે. હવે આપણે કાર્યક્રમને થોડું આગળ વધારીએ છીએ. તો એ પ્રમાણે હવે ધોરણ 9 અને ધોરણ 11 એ વિદ્યાર્થી ભાઈ બહેનો વિદાય આપવા માટે આપણી સાથે સામેલ છે. તો સૌપ્રથમ વિદાય આપતા જે બાળકો છે, વિદ્યાર્થી ભાઈ બહેનો છે, એમનામાંથી ધોરણ 9 માંથી પ્રજાપતિ હેતવી સુરેશભાઈને હું વિનંતી કરીશ કે બેન આવો, આજના શુભ પ્રસંગે અમારા હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો. નમસ્કાર, મારું નામ પ્રજાપતિ હેતવી સુરેશભાઈ છે. હું ધોરણ 9 અભ્યાસ કરું છું. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આજનો આ દિવસ એક અનોખો અને અલગ જ દિવસ છે. આપણી શાળાના સિનિયર વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને વિદાય સમારંભ અહીં રાખેલ છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી આપણી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. એના પછી તેઓ વધુ અભ્યાસ માટે બીજા ક્ષેત્રમાં જશે અને પોતાના શિક્ષણની નવી શરૂઆત કરશે. હું મારા સિનિયર વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે વિદાયનો દિવસ છે એટલે એમાં દુઃખી થવાની વાત નથી, પરંતુ હવે પછીનું સફર એવું હશે કે જેમાં આપણને રમવા કે હસવા ઓછું મળશે અને થોડી ઘણી જવાબદારીઓ તથા થોડું કઠિન સફર શરૂ થવાનું છે. તો આવા સમયમાં આપણામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. આજનો વર્તમાન જમાનો એ ક્રિએટિવિટીનો જમાનો છે. તમે તમારામાં આત્મવિશ્વાસ અને ક્રિએટિવિટી કેળવો તેવી મારી આશા છે. बुलंदियाँ उसे मिलती है जो कुछ नया कर पाता है. बुलंदियाँ उसे मिलती है जो कुछ नया कर पाता है. छोड़ दीजिए उस गीत को जिसे कोई और गाता है. સમય જો મુઠ્ઠીમાં બંધ કરી શકાતો હોત તો કેટલું સારું હતું. આપણે એવું જ વિચારતા હોઈએ છીએ, પણ સમયને તો ફક્ત હૃદયમાં જ સ્મરણનું સ્વરૂપ આપી ફક્ત અનુભૂતિ જ કરી શકાય છે. બસ ફક્ત અનુભૂતિ. એક શિક્ષણ સંસ્થા તમને એક દિશા આપે છે, એક જ્ઞાન કેળવવાનો પથ આપે છે, અલગ અલગ પથ પર ચાલવા માટે તૈયાર કરે છે. તેના પછી તમારી મહેનત અને તમારી રુચિ તમારી સફળતા નક્કી કરે છે. મોટી સફળતા મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. કેટલાય ચેલેન્જ આવે, પણ જો તમારામાં ઈરાદા હંમેશા નેક હોય તો દુનિયામાં એવી કોઈ અડચણ નથી જે તમને સફળતા માટે રોકી શકે. કોઈ એક વાત કહી છે જે ખૂબ જ સારી અને સાંભળવા જેવી છે, તો ધ્યાનથી સાંભળજો. મા બાપનો ઠપકો ખાધેલ સંતાન, માસ્તરનો માર ખાધેલ વિદ્યાર્થી અને ટીપેલું સોનું, અંતે તો એ ત્રણેય ઘરેણા જ બને છે. पथ में कांटे ना होते तो जीवन का क्या आभास होता. पथ में कांटे ना होते तो जीवन का क्या आभास होता.
मंजिल रह जाती और मानव का इतिहास ना होता। હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, તો મારા મત મુજબ જો તમારા અભ્યાસમાં તમારી આસ્થા અને અતૂટ શ્રદ્ધા હશે તો હું વિશ્વાસ કરું છું કે આપણી શાળાનો કોઈ પણ વિદ્યાર્થી નાબાદ નહીં થાય, પરંતુ આપણી શાળાનું નામ રોશન કરશે અને આ ગામનું નામ રોશન કરશે। આ વિદ્યાલયની સાથે આપણા બધાની યાદો અને ભાવનાઓ જોડાયેલી છે। જીવનમાં જ્યારે પણ કોઈ આઈડિયલ માણસ, શિક્ષક કે માર્ગદર્શક મળે તેમનાથી શીખતા રહેજો। એવા લોકોને હંમેશા પોતાની સ્મૃતિમાં રાખજો જેનાથી આપણને પ્રેરણા મળે છે। જે લોકો પોતાના સારા સંબંધો, શિક્ષકો તથા મિત્રોને યાદ રાખે છે તે જીવનમાં ક્યારેય અસફળ નથી થતા। અંતે હું તમને બધાને એટલું જ કહીશ કે તમને બધાને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક। એકવાર ફરીથી તમને બધાને હું હાર્દિક અભિનંદન પાઠવું છું। જ્યાં પણ જાઓ પોતાની પ્રતિભાની છાપ છોડજો। બધા જુનિયર સિનિયર વિદ્યાર્થીઓનો આભાર કે જેમને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। આવી જ રીતે એકબીજા માટે પ્રેરણા અને હિંમત આપવાનું કાર્ય કરતા રહો। અંતમાં આપણા સિનિયર વિદ્યાર્થીઓ એટલે કે ભવિષ્યની ભાવિ સફળ યુવાઓ માટે હું 2 પંક્તિઓ બોલીશ। दिल में कोई शिकायत ना रहे बेशक बिछड़ जाना तुम, दिल में कोई शिकायत ना रहे बेशक बिछड़ जाना तुम, ये जाने वाले जहाँ भी जाना खुशबू बनकर बिखर जाना। આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું। અંતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક। ખૂબ ખૂબ ધન્યવાદ હેતવીબેન। સરસ મજાની તમે વાત કરી છે વિદ્યાર્થીઓને। આ તમારું ઘર હતું, ઘર મૂકીને તમે બહાર નીકળો છો, તમારો સમય કઠિન શરૂ થાય છે। ઘરમાં માતા પિતાની માર ખાધી હશે, શાળામાંથી ઠપકો સાંભળ્યો હશે, પણ એ બધું રમત લાગતું। પણ હવે પછી ખરો સમય તમારો શરૂ થાય છે। દોડવું તો પડશે જ। જંગલની અંદર કહેવાય છે ને કે સિંહ દોડતો હોય છે હરણને પકડવા, સિંહ દોડતો હોય છે શિકારને પકડવા માટે। ખબર છે સિંહને કે હું નહીં દોડીશ તો ભૂખ્યો મરી જઈશ। સામે હરણને પણ દોડવું પડે છે। શા માટે? કે જો હું સિંહ કરતાં વધારે નહીં દોડું તો હું મરી જઈશ, શિકાર થઈ જશે મારો। હરણને બચવા માટે દોડવું પડે છે, સિંહને શિકાર ખાવા માટે દોડવું પડે છે। દોડવું તો બંનેને પડે છે, પછી સિંહ છે કે હરણ છે એ મહત્વનું નથી, કોણ ઝડપી દોડે છે એ મહત્વનું છે। આજે તમે રણ મેદાનમાં દોડવા માટે નીકળી પડ્યા છો, બરોબર? તો એના માટે બેને આપણને આશીર્વચનની અંદર જે વાત કરી કે તમારો સમય શરૂ થાય છે અપ, એટલે તૈયારીમાં લાગી અને આપણને ખૂબ સારું પરિણામ મેળવી આપો એવી તમને બેસ્ટ ઓફ લક સાથે વાત કરી છે। ત્યારબાદ ધોરણ 9ની બેન શ્રી પ્રજાપતિ જીયાબેન પંકજભાઈ, એને વિનંતી કરીશ કે આપણને આજના પ્રસંગે ઉદ્બોધન કરશે। જીયા।